નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતમાં સંસ્કૃતિની રક્ષા માટે યોગદાન આપનારા 8 વ્યક્તિ વિશેષનું આજે સન્માન કરાયું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણ માટે લડી રહેલા યોદ્ધાઓના પ્રોત્સાહનથી અન્ય સમાજસેવકો પણ પ્રેરિત થશે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત આત્મનિર્ભર ઉન્નત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે, જેમાં આપણે સૌએ સાથે મળીને જાગૃત સમાજનું નિર્માણ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સહયોગથી સુરતમાં સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે ભારતીય સંસ્કૃતિનું જતન એ ગુજરાતના સ્વભાવમાં વણાયેલું છે. આજના સમયમાં આપણી વિરાસતને જાળવવાની તથા સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનની તાતી જરૂર છે. બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટ લોધિકા અને કોટડા સાંગાણી ખાતે 32 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. જનજનના સર્વાંગી વિકાસ તેમજ તેમના રોજિંદા જીવનને સરળ અને સુવિધાથી સજ્જ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું મંત્રી શ્રી ભાનુબેને જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે રાજકોટમાં વિકાસ કાર્યોનો પ્રવાહ પણ દિન પ્રતિદિન વેગ પકડી રહ્યો છે. આ સાથે જ મંત્રી ભાનુબેન બાબરિયાએ રાજકોટ જિલ્લાના સરદાર ખાતે આંગણવાડી કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળકના શિક્ષણનો મહત્વનો પાયો છે. શિયાળામાં ઠંડીથી શાળાના બાળકોને હૂંફ મળે તે માટે આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી અળપતિએ સોનગઢની વાજરડા ગામની આશ્રમ શાળામાં ધાબળાનું વિતરણ કર્યું. આ માનવીય કાર્યને લઈને આદિવાસી બાળકોએ ઠંડીથી રાહત મેળવી મંત્રીનો આભાર માન્યો હતો. આવા ઉમદા કાર્યો અને અન્ય લોકો પણ કરતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી. બાળકોને ધાબળા વિતરણ કરતા મંત્રી કુંવરજી અળપતિએ પ્રતિક્રિયા આપી. આ બાળકોને ઠંડીથી રક્ષણ માટે આ શાળાના બાળકોને બ્લેન્કેટ વિતરણના કાર્યક્રમમાં આવ્યો હતો. ઠંડીથી રક્ષણ મેળવવા માટે બ્લેન્કેટની જરૂરિયાત છે. મારી પત્ની હાયત હતી ત્યારે પણ આશ્રમ શાળાના બાળકોને વિતરણ કરતી હતી અને તેના યાદમાં મેં આજે આ વિતરણનો કાર્યક્રમ કર્યો. ગીર સોમનાથ જિલ્લામાં લોકલ બોડી એકાઉન્ટની કામગીરીની સમીક્ષા અને તાલીમ વર્કશોપનું આયોજન કરાયું હતું. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આવક અને ચૂકવણીની માહિતી પરથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વાર્ષિક હિસાબો તૈયાર કરવા સહિતની પરથી માર્ગદર્શન આ તાલીમમાં અપાયું હતું. જિલ્લાના તમામ તાલુકાના આંકડા મદદનીશો સંશોધન મદદનીશોને તાલીમ આપવામાં આવી હતી. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ 13મા નાણાં પંચની ભલામણ અનુસાર જિલ્લાના આવકના અંદાજો સંગીન બનાવવા માટે બંધારણના 73 અને 74માં સુધારા અન્વયે અસ્તિત્વમાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવક અને ચૂકવણીની માહિતી પરથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વાર્ષિક હિસાબો તૈયાર કરવા અંતર્ગત આ વિસ્તારથી સમજ પણ આપવામાં આવી હતી. વિસનગર તાલુકાના કુવાસના ગામ ખાતે આવેલ ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘના દિવ્યાંગ સેવા પરિસર ખાતે દિવ્યાંગજનોને નેશનલ અને ઇન્ટરનેશનલ રમતોની સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી માટેનો જિલ્લા પેરા રમતોત્સવ યોજાયો હતો. જિલ્લામાંથી 58 જેટલા દિવ્યાંગ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, ચક્રફેંક તેમજ ભાલાફેંક જેવી રમતોમાં ખેલાડીઓએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ સ્પર્ધામાંથી 15 ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી હતી. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારીખ 27/12/2024 થી તારીખ 28/12/2024 દરમિયાન ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં માવઠાના વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જેવા પગલાં લેવા પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો.